સુરતમાં વ્યાજખોર લાલી પંજાબી પર કાયદાનો ગાળિયો કસાયો છે। સુરત પોલીસે એને પકડીને એનું સરઘસ કાઢ્યું। લાલી એટલે લાલ ડાયરીના ધંધામાં લોકોનું રીતસર લોહી ચૂસતો પિશાચ। લાલીનું લાલ ડાયરીનું સામ્રાજ્ય એટલું મોટું છે કે એની તપાસમાં હવે ઈડીની એન્ટ્રી થાય એવી ચર્ચા છે। કહેવાય છે કે લાલી પાસે 100 કરોડનું ફાર્મ હાઉસ છે, પણ આ એની કુલ સંપત્તિની માત્ર એક ઝલક હોવાનું ચર્ચાય છે। લાલ ડાયરીનો લાલ બાદશાહ લાલી, લોકોનું લોહી ચૂસતા લાલીનું સરઘસ, વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ। રાજ્યમાં લાલ ડાયરી એટલે વ્યાજખોરોનો આતંક હજી સુધી રોકાયો નથી। એ લાલ ડાયરીનો લાલ બાદશાહ બનેલો સુરતનો લાલી પંજાબી હવે પોલીસની પકડમાં છે। કહેવાય છે કે લાલીએ વ્યાજખોરીના ધંધામાં એવું સામ્રાજ્ય જમાવ્યું કે સુરતના કામરેજમાં 100 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ ઊભું કરી નાખ્યું। ઉધનામાં તેની ઓફિસ નજીક રોડ ટચ જમીન લીધી, જેની તપાસમાં ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે। વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલીને પોલીસે પકડી પાડ્યો છે અને સુરતના રોડ રસ્તા પર એનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે લાલીની ઓફિસમાં તપાસ કરતા સહી કરેલા 57 કોરા ચેક, 15 ચેકબુક, 5 લાલ ડાયરી અને 2 અન્ય ડાયરીઓ મળી આવી। સુરતમાં લાલીનો આતંક કેવો છે એ આ મહિલાને પૂછો। આ મહિલાએ લાલી પાસેથી 7 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે બાદ એ અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયા ચૂકવી ચૂકી છે। તેમ છતાં લાલીની લાલ ડાયરીમાં હજી 10 લાખ રૂપિયા લેવાના બાકી બતાવે છે। લાલી એની પાસે 7 લાખ લીધેલા, અમે 18 લાખ ઉપર આપી ચૂકી છું, તો પણ હજુ 10 લાખ માંગે છે મારી પાસે ને મને મારવાડીને જાનથી મારલાકા આમ કરીને બધા માણસો મોકલે ને ધમકી આપે। પણ આટલા 2 વર્ષથી હું પૈસા ભરું છું તો પૂરા જ નથી થતા। મારા દાગીના મૂકી દીધા, મારી ગાડીઓ વેચી કાઢી, ઘર ગીરવે મૂકી દીધું, તો પણ એનો પૈસા જ નથી પતતા। પછી હું ખીજવાઈ ગઈ, ભાઈ મેં કાથી લાવું, કે નહીં આપવા જ પડશે, નહીં તો તમને લોકોને બધાને મારી નાખા। હું એકલી જ છું ઘરમાં, એટલે હું કાં જાઉં, હું બીજાના ઘરે રહું છું। અમને લાલીની ચુંગાલમાં ફસાયેલા આવા અનેક લોકો છે જે હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે। લાલી પર પોલીસના એક્શનથી પીડિતોને આશાનું એક કિરણ દેખાયું છે કે તે લાલીના લાલ ડાયરીના આતંકથી મુક્ત થઈ શકશે। ગુજરાતમાં લાલ ડાયરીનો આતંક ખતમ કરવા ગુજરાત પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। રથયાત્રા બાદથી ફરી આ ડ્રાઈવે વેગ પકડ્યો છે અને આ ડ્રાઈવ આવનાર 31 જુલાઈ સુધી ચાલશે। પોલીસે આ સ્પેશિયલ ડ્રાઈવમાં 9 જુલાઈ સુધીમાં 134 એફઆઈઆર દાખલ કરી છે, જેમાં 226 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં યોજાયેલ 468 લોક દરબારમાં 32,000થી વધુ નાગરિકો જોડાયા હતા અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરોધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। માત્ર આ વ્યાજનું દૂષણ ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં, પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી રાજ્યના અનેક લોકોના જીવ બચ્યા છે, તો અનેક લોકોએ પોતાની ફસાઈ ચૂકેલી જિંદગીભરની મૂડી પરત મેળવી છે। ગુજરાતમાં ગેરકાયદે વ્યાજે નાણાં આપતા લોકો પર લગામ લાગે તેના માટે ચાલી રહેલ આ અભિયાન એક મોટા સામાજિક દૂષણ સામેનો જંગ છે, જેમાં પોલીસ એક મિત્ર બની જનતાની પડખે ઊભી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।